આવતીકાલે અમદાવાદમાં 149મી રથયાત્રાનો તહેવાર છે અને વહેલી સવારથી જ આ તહેવારની શરૂઆત થઈ જશે। આ વચ્ચે આજે આપણે આવ્યા છીએ મંદિરના પરિસરમાં। તમે મારી પાછળ રથ જોઈ શકો છો। મંદિરના પરિસરમાં રથ લાવવામાં આવી દીધા છે અને રથોની પૂજા પણ થઈ ગઈ છે। આ વચ્ચે અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ આપણી સાથે જોડાયેલા છે। આપણે તેમના સાથે વાત કરીએ। રથયાત્રાને લઈને અત્યારે શું બંદોબસ્ત કરવામાં આવ્યા છે? ગુજરાત સરકાર દ્વારા 149મી જગન્નાથજીની યાત્રા આજે ગજરાજની પૂજા હતી। ગજરાજ એ રથયાત્રાના સૌથી આગળ રહેનાર ગણપતિજીનું વાહન કહેવામાં આવે છે। જ્યારે આ ગજરાજની પૂજા કર્યા પછી આવતીકાલે સવારે ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની અને એની અંદર ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકોના અને યાત્રાની સલામતી માટે નીકળતી હોય છે। આ યાત્રા હર હંમેશા ભગવાન જગન્નાથ નગરની યાત્રા જ્યારે નીકળે અને નગરોની અંદર જ્યારે સૌથી વધુ આ જનસમુદાય ઉપરતો હોય છે ને જનસમુદાયની શાંતિ સલામતી અને સમૃદ્ધિ રહે એ ભગવાન જોડે પ્રાર્થના કરી છે ને ભગવાન આવનાર વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવે એ જ પ્રાર્થના। ગઈ વખતે જે રથયાત્રામાં ગજરાજ ગાંડા થયા હતા તે અંગે આ વખતે શું પગલાં ભરવામાં આવ્યા છે? ગજરાજની અંદર જ્યારે ગજરાજ પ્રસાર થતા હોય ત્યારે ધ્વનિ પોલ્યુશન હોય છે। લોકો પોતાના ખૂબ મોટા પ્રમાણમાં ડીજે અને માઇક વગાડતા હોય છે। આપણે આપણા રાખ્યું છે કે જ્યાં સુધી ગજરાજ પસાર થતા હોય ત્યાં માઇકનું ધ્વનિકરણ ઓછું કરે અને પોલીસ અને કોર્પોરેશનનો સ્ટાફ હર હંમેશા એ જગ્યા ઉપર રહેશે અને ધ્વનિ જ્યાં સુધી ગજરાજ નીકળી ના જાય ત્યાં સુધી વોઇસ પોલ્યુશન ના કરે એવી પ્રાર્થના। આ જે તહેવાર છે એ હિન્દુ મુસ્લિમ બંને એકતાનો સંદેશ આપે છે અને દર વર્ષે મુસ્લિમ આગેવાનો દ્વારા ચાંદીનો રથ આપવામાં આવે છે। તે અંગે તમારું શું માનવું છે? હર હંમેશા અમદાવાદની અંદર બધા જ ધર્મના લોકો આ યાત્રામાં જોડાતા હોય છે અને યાત્રા એક જગન્નાથજી ભગવાન દરેક માટે છે। દરેક વ્યક્તિના કોઈ ધર્મ માટેનું વિષય નથી। ધર્મના બધા જ લોકો દરેક સમુદાય આ જગન્નાથ યાત્રામાં જોડાતા હોય છે અને બધા જ લોકો રથના પ્રતીકથી ભગવાન જગન્નાથ મંદિરનું સ્વાગત કરતા હોય છે। સાલોટાણી મહંતનું સન્માન કરતા હોય છે। એ બધા જ પરિવારના ખૂબ ખૂબ આભાર માનીશું કે જેથી કરી હર હંમેશા નગરની યાત્રાએ નીકળતા ભગવાન શાંતિથી બધા જ લોકોના આશીર્વાદ આપીને જાય એ જ પ્રાર્થના। અત્યારે જે જેનઝી જનરેશન છે એમના માટે શું સંદેશ છે? આ યાત્રા કઈ બતાવે છે કે ભગવાન જ્યારે નીકળે ત્યારે જેનઝી ખૂબ લોકો જોડાતા હોય છે। આ યાત્રાનું પ્રતીક છે કે જે પ્રતીક ભગવાન જગન્નાથ નીકળી રહ્યા છે ત્યારે જેનઝી પણ જોડાતી છે, યુવાનો જોડાતા હોય છે। યુવાન ભાઈ બહેનને આ યાત્રાથી ખૂબ મોટો મોકો મળતો હોય છે। આવી રીતે અમદાવાદની યાત્રાની અંદર ખૂબ લોકો જોડાતા અને આપણા બધાના માધ્યમથી ટેલિવિઝનના માધ્યમથી જે રીતે લોકો યાત્રાનું દર્શન કરે છે એ બધા જ જેનઝીઓને મારા તરફથી ભગવાન જગન્નાથના જય જગન્નાથ।